પ્રભુની સાધનાનું પ્રારૂપ શું છે? સાક્ષી ભાવ વત્તા સમર્પણ. સાક્ષી ભાવ તમે પરથી અલિપ્ત થતા જાઓ, અલગાવ, એક નોન અટેચમેન્ટ ઘેરું બનતું જાય અને પછી પ્રભુના ચરણોમાં આપણે સમર્પિત થઈ જઈએ. જ્યાં સુધી પરની દુનિયા પ્રત્યે લગાવ છે ત્યાં સુધી પ્રભુની આજ્ઞા પ્રત્યે આપણે સમર્પિત નહીં થઈ શકીએ. સંજ્ઞા અને આજ્ઞા અનંત જન્મોની અંદર આપણું મન સંજ્ઞા પ્રભાવિત રહે. આ જન્મની અંદર એ મનને આજ્ઞા પ્રભાવિત બનાવવું છે. મનના ઘણા બધા પ્રકાર છે. કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, આપણી પરંપરામાં લબ્ધિ મન. પણ મારી દૃષ્ટિ મનને આપણે બે જ વિભાગોમાં વહેંચી: સંજ્ઞા પ્રભાવિત મન, આજ્ઞા પ્રભાવિત મન. એક સવાલ તમને પૂછું. તમે કદાચ સંજ્ઞા પ્રભાવિત મન વાળા છો તો સાતામાં ને આમ અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન. કારણ શું? અમારી પાસે આજ્ઞા પ્રભાવિત મન. આજનો સામાન્ય મનુષ્ય ક્યારે પણ સુખી નથી હોતો. એને પોતાના હેવ્સ કરતા હેવ નોટ્સ વધુ દેખાય. એ હેવ્સ તરફ નજર નાખી નથી શકતો, હેવ નોટ્સ તરફ નજર નાખે છે. મારી પાસે આ નથી, આ નથી, આ નથી. અને અમે કહીશું કે કઈ જોઈતું નથી. ઓરવા આવીએ, તમે કહેશો સાહેબ લો, સાહેબ લો, સાહેબ લો. અમે કહીશું ખપ નથી. એટલે અમારો મંત્ર આ ખપ નથી. તમારો મંત્ર કયો? આવવા દો, આવવા દો. પણ સંજ્ઞા પ્રભાવિત મનમાં સુખ ક્યારે પણ ન મળે. આનંદની તો સંભાવના જ નથી. આવતીકાલે મને લાગે છે કે આ વિષયને હું વધારે છેડીશ. આજે તો વાત એ કરવી છે કે આજ્ઞા પ્રભાવિત મન ક્યારે બની શકે? જ્યારે સાક્ષી ભાવના ત્રણ ચરણો મળેલા હોય ત્યારે. પહેલું ચરણ હતું સંજોગા વિપ્પમુક્કસ, પદાર્થો અને વ્યક્તિઓના સંયોગથી એકદમ અલગાવ. બીજું ચરણ છે દેહાધ્યાસ મુક્તિ, અળગારસ. આ શરીરને રહેવા માટે અગાર ઘર એ મકાન હોય છે.
પણ આત્માને રહેવાનું અગાર ઘર આ દેહ છે. અણગારસ દેહાધ્યાસથી વિમુક્ત સાધન. સંત રવિદાસજીને એક પ્રશ્ન પૂછાયેલો કે સદગુરુની આઈડેન્ટિટી શું? સદગુરુના ચરણોમાં ઝૂકવું છે, તો સદગુરુની વ્યાખ્યા શું? ત્યારે એમણે મજાની વ્યાખ્યા આપેલી. ઘર में घर दिखलाई दे वो सदगुरु हमारा. घर में घर दिखलाई दे वो सदगुरु हमारा. આ દેહના ઘરમાં રહેલ વાસ્તવિક ઘરને, નિર્મલ ચૈતન્યને જે બતાવી આપે તે સદગુરુ. સદગુરુનું કામ જ આ છે. સદગુરુ બે કામ કરે છે. પહેલા તમારા અસ્તિત્વ માટેની પ્યાસ જગવે છે, અને એ પ્યાસ જાગી ગઈ પછી તમારા અસ્તિત્વની અનુભૂતિ સદગુરુ કરે. સદગુરુના બે જ કાર્ય: પ્યાસ જગવવી, અનુભૂતિ કરાવવી. બાકીના બધા કામ તમારા. ઉપદાન કરાવવા છે, ભાઈઓને ક્યાં રાખવા, બહેનોને ક્યાં રાખવી, મેનેજમેન્ટનો સવાલ છે, તમે સંભાળો. અમારે એની જોડે કોઈ સંબંધ નથી. અમારા તો બે જ કામ છે. તમને પ્યાસ નથી જાગી તમારા સ્વરૂપની, તો પ્યાસ જગવી દઈએ, અને પ્યાસ જાગી ગઈ તો સ્વરૂપની અનુભૂતિ કરાવી. घर में घर दिखलाई दे वो सदगुरु. તમારી સદગુરુ પાસે અપેક્ષા કેવી હોય? હું તો ગયેલો સાહેબ પાસે, સાહેબે મને જોયો નહીં. એટલે તમે તમારા અહંકારને પુષ્ટ કરાવવા માટે અહીંયા આવો છો. તમારો આ હું દૂર નહીં થાય ત્યાં સુધી સાચું હું ક્યાંથી મળશે? હુંના ત્રણ રૂપો છે. બે રૂપથી તમે પરિચિત છો, અને એમાં પણ પહેલાથી તો અત્યંત પરિચિત. પેલું હું અહંકારના લયમાં જબોડાયેલું. હું એટલે આમ ને હું એટલે આમ. બીજું હું છે અહોભાવના લયમાં જબોડાયેલું. આંખમાં આંસુ હોય. આજે મેં પ્રભુને સાંભળ્યા. યાદ રાખો, આજના છેલ્લા સેશનમાં કે આવતીકાલથી શરૂ થતા 2 દિવસમાં ન તો મને સાંભળવા આવશું, ન આચાર્ય રાજરત્ન સ્વામીને સાંભળવા આવું છું. પ્રભુને સાંભળવા આવું. We have not to speak a single word. અમેરિકામાં એક બહુ સારા પ્રવચનકાર થયા. એટલું મોટું એમનું નામ કે એ ભાષણ આપવાના છે ખ્યાલ આવે એટલે ઓડિટોરિયમ ચિક્કાર થઈ. બહાર સ્ક્રીન ગોઠવવા પડે અને બહાર ઓડિટોરિયમની બહાર ખુરશીઓ મુકાવી.
એ પ્રવચનકાર પ્રવચનની શરૂઆત કરે ત્યારે હાથ આમ હિલોળે, ડાબી બાજુનો. પ્રવચન પૂરું થાય એટલે જમણી બાજુ હાથ આમ હિલોળે. એકવાર એક મિત્રે પૂછ્યું કે તમે આ શું કરો છો? ત્યારે એમણે કહ્યું કે હું ઉદ્ધરણ ચિહ્નો દોરું છું. મારે તો કઈ કહેવાનું છે નહીં, અવતરણ ચિહ્ન દોરું છું. બધા જ પ્રભુના શબ્દો અને એ પૂરા થાય એટલે ઉદ્ધરણ ચિહ્ન પૂરું થાય. મારે કશું બોલવાનું છે નહીં. પેલા હું બોલતો હતો, પણ હું બોલતો હતો ને ત્યાં સુધી મને પણ બધા નથી આવતી, તો શ્રોતાઓને ક્યાંથી? પછી મેં કીધું ચલો હું બોલવાનું બંધ કરી દઉં, તું બોલ. એટલે હું તૈયાર છું. હું તો રાહ જ જોતો હતો ક્યારે તું ચૂપ થાય. હું ચૂપ થઈ ગયો એ બોલવા માટે. હવે મારા પ્રવચનોનો હું શ્રોતા હોઉં. ક્યારે મેં લખેલું પુસ્તક મારા હાથમાં હોય છે અને એના પાના હું ફેરવતો હોઉં. ત્યારે સામી વ્યક્તિને નવાઈ લાગે કે સાહેબે લખેલું પુસ્તક છે, એમણે લખેલું પુસ્તક છે અને એ કેમ એના પાના ફેરવે? પછી મને પૂછે ત્યારે હું કહું મેં ક્યાં લખ્યું હતું, ઉપરવાળાએ લખાવ્યું હતું, મને ક્યાંથી ખબર હતી? અત્યારે જોઉં એટલે યાદ આવે કે હા ઉપરવાળાએ આ લખાવ્યું. એકવાર મેં મારા મિત્ર, ગાઢ મિત્ર પ્રદ્યુમ્ન સ્વરી મહારાજને લખેલું. પ્રભુ લખાવે છે, આપણે તો ખાલી રહ્યા છીએ. એટલે પુસ્તક ઉપર નામ આવે છે ને એ મને ડંકે છે. લખનારે છે તો લેખક તરીકે મારું નામ ક્યાંથી આવ્યું? જે દિવસે તમે પણ ચૂપ થવાના, તમારા કંઠેથી તે પ્રગટ. અને તમારા માટે તો હું ઘણી વાર કહેતો હોઉં વાંચનામાં કે તમારા કંઠેથી તો પ્રભુ જ પ્રગટ. અને પ્રભુ બોલે કેવું મીઠું મીઠું હોય. તમે બધા બોલો કેટલું મીઠું લાગે. આમ ધીરે ધીરે એકદમ સ્વીટ સ્વીટ તમે બોલતા હોય. કેવા ક્યુટ લાગવો એવો. घर में घर दिखलाई दे वो सदगुरु हमारा. तो अनगार એટલે देहाध्यासથી मुक्त. जिंदगी एक किराए का घर है. जिंदगी एक किराए का घर है. एक दिन तो निकलना पड़ेगा. मौत जब तुमसे आवाज देगी तब घर से निकलना होगा. આ ઘરને છોડવાનું છે. એક વાર મારો એક શિષ્ય મને કહે, સાહેબ પેલા મહાત્માએ મને રફલી આવું કહ્યું. મેં કહ્યું કોઈ પણ મુનિ રફલી બોલી શકે નહીં, હું એને કહી દઈશ.
પણ મેં કહ્યું તું મિથ્યાત્વી થઈ ગયો, એનું હવે શું કરશું? એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. હું મિથ્યાત્વી? મેં કીધું હા. મને કે શી રીતે? મેં કીધું તે એમ કહ્યું કે મને આમ કહ્યું હતું, તને એટલે તારા આત્માને કહેલું કે તારા શરીરને કહેલું? અને શરીરને હું માને એ સંકિતિ કે મિથ્યા છે? પરોમાં સ્વપણાની બુદ્ધિ એ મિથ્યાત્વ. બરોબર? આ તમે છો હવે ક્યારે કહેવાના મને આમ કર્યું? તાવ આવે ને તો એ ભાષા બદલાયેલી હોય, આને તાવ આવ્યો છે, મને પૂજ્યપાદ દેવીશ્વરી મહારાજ સાહેબના વિદ્વાન આચાર્ય ધર્મ ધુરંધરશ્વરી એમને કેન્સર થયેલું. સાહેબ અમદાવાદ હતા. હું અમદાવાદ આવેલો, પહેલા સાહેબની સાતા પૂછવા માટે ગયો. 8:30-9 વાગેલા. હું સાહેબ પાસે બેઠેલો. એટલી બધી પીડા હતી સાહેબને કે સાંજે 24 વખતે પેઇન કિલર લે. એ જમાનામાં પેઇન કિલરો પણ એટલા સારા નહીં, દવાઓ પણ એટલી સારી નહીં. તો પેઇન કિલરની અસર 4-5 કલાક રહે, પછી જે દુખાવો પડે, માથું ભીત સાથે અફાળવું, આટલી પીડા. સાહેબે સવારે નૌકાશી કરેલી, પેઇન કિલર લીધેલી, સ્વસ્થ બેઠેલા, વાતચીત ચાલી. કોઈ સાહેબ આપણે કેન્સર હમણાં જ ડિટેક્ટ થયું. મને કહું ઉભો રહે. શું બોલ્યો? મને કેન્સર? કેન્સર મને થયું છે કે આને થયું છે? તું આનંદ ધ્યાન છું. કેન્સર આને થયું છે અને આ તો અમે વિનાશી છે. નાશી જાસી हम स्थिर वासी चोखे वैद करेंगे अब हम अमर भय न मरे. નાસી જાસી નાસવંત છે એ પડ્યું રહેશે. हम स्थिर वासी ચોખ્ખી વૈદ કરેંગે. દેહના પાંજરામાં હતા, પીડા પીડા હતી, આ બધું જ છોડી અને અમે નીકળી. अब हम अमर भय न मरे. तो साधक देहाध्यासથી વિમુક્ત. આ બીજું ચરણ. અને ત્રીજું ચરણ અહમ મુક્તિ, ભિક્ષુનો. ગાથા સૂત્ર યાદ આવે. નમે દેતી કોપેચ્છા થોવમ લબ્ધમ લખિંસઈ પડિસેહિ તો પરિણામેચ્છા. આ ભિક્ષુત્વ, જ્યાં અહંકાર જેવું કઈ છે જ. નમે દેતી ન કોપેચ્છા, કોઈ નથી આપતું તો પણ કોઈ સવાલ નથી. ભિક્ષાએ ગયા છે, થોડી ભિક્ષા મળી, મસ્તી એટલી ને એટલી જ છે. પડિસેહિ તો પરિણામેચ્છા, ના પાડી, ચાલો મસ્તીથી પાછળ. તમારી મસ્તીને કઈ ઘટના દૂર કરીશું. અમારી જે મસ્તી છે, પ્રભુ મળ્યાની મસ્તી,
પ્રભુનું શ્રાવણ્ય મળ્યાની મસ્તી, પ્રભુનું શાસન મળ્યાની મસ્તી. એક પ્યારી કથા કહું. એક ગામમાં આચાર્ય ભગવાન પધાર્યા. બપોરના સમયે એક મુનિરાજ વરવા માટે એક ગલીમાં ગયા. એ વોરીને પાછા આવ્યા ત્યારે એમના કપાળમાંથી અને ગાલમાંથી લોહી દઝડતું. લોહી પણ દઝડતું હતું, પણ સ્મિત અકબંધ હતું, સ્મિત પણ વેરાતું હતું. મુનિવરોએ લોહી લૂછી નાખ્યું. ગૂંચડી આલોચવાની વિધિ થઈ, પાત્રા મુકાઈ ગયા. ગુરુદેવ પાસે શિષ્ય આવે છે. ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે કોઈ આને પથ્થર મારે. તમે શું પૂછો? આમ ધારો તમે ગુરુ છો અને તમારી શિષ્યાને આવું થયું, તમે શું પૂછો? કોણે પથ્થર માર્યો? એટલે કોણે માર્યો? એના કર્મે માર્યો. કોણે? બીજી વ્યક્તિ તો હોળીનું નાળિયેર બની ગઈ, એ ક્યાં ગુનેગાર છે? આના કર્મને કારણે પેલાને પથ્થર મારવો પડ્યો. તો ગુરુ પૂછતા નથી કે તને કોણે માર્યું, પણ ગુરુ શાસનના નાયક છે. ગુરુને વિચાર થયો આજે સાધુ છે, કાલે કોઈ સાધ્વીજી હોય અને વરવા માટે ગયેલા હોય અને આવો અનાડી માણસ હોય અને સાધ્વીજીને હેરાન પરેશાન કરે, એટલે મારે શ્રાવકોને સૂચના આપવી જોઈએ. એટલે ગુરુ પૂછે છે કે તું 3-4 ગલીઓ ફર્યો હોઈશ વરવા માટે, કઈ ગલીમાંથી કયા ઘર પાસેથી પથ્થર નીકળેલો એ તું મને કહીશ? યાદ જ હોય ને? આ તો ક્યાંથી પથ્થર છૂટ્યો યાદ હોય? એ શિષ્ય કે છે ગુરુદેવ પ્લીઝ 5 મિનિટ આપો, જરા યાદ કરી લઉં કે ક્યાંથી પથ્થર છૂટ્યો. 5 મિનિટ યાદ કરતા થાય છે. પહેલી ગલીમાં ફર્યો ત્યારે ના, પહેલી ગલીમાં નતો, બીજી ગલીમાં, બીજી ગલીમાં ક્યાં? વિચાર કરે છે. પથ્થર મારવાની ઘટના હતી, પથ્થર લાગવાની ઘટના હતી. પોતાને બેખબર રાખે એ મસ્તી કેવી હશે? એ મસ્તી જેની પાસે હોય એ પ્રભુનો સાધન. ભિક્ષુ. તો સાક્ષી ભાવના 3 ચરણ થયા. પહેલું ચરણ પદાર્થો અને વ્યક્તિઓના સંયોગથી મુક્ત. બીજું ચરણ દેહાધ્યાસથી, દેહની પ્રીતિથી મુક્ત. અને ત્રીજું અહમ મુક્ત. ભગવાન કહે છે કે સાક્ષી ભાવના આ 3 ચરણ તને મળેલા હોય તો હું તને સમર્પણના પાઠો શીખવાડું. ભગવાન શીખવવા માટે તૈયાર બેઠા છે. ભગવાન તૈયાર. આર યુ રેડી? He is ready. We are also ready. But are you ready? તૈયાર હો તો જેટલા દેવલાલીમાં હો એ કાલે આવી જજો.